મારા માટે તો પૂજ્ય સ્વામીજી મારા સદગુરુ છે. શું બોલું? दोपहर का सूरज કદાચ હું હજી દીપક પણ નથી બની, પણ હા, આજની ચર્ચામાં મને એક વસ્તુ બહુ જ ગમી કે હીરો છે પણ કીચડમાં લપેટેલો છે. આવા સમૃદ્ધ સદગુરુ મળે તો મને નથી લાગતું જ્ઞાનરૂપી વર્ષા એ હીરા પર પડે ને તો ક્યારેક ને ક્યારેક હીરો ચમકે. મારું સૌભાગ્ય છે આપ સૌના દર્શન, મારું સૌભાગ્ય છે મને આવા સદગુરુ મળે. એવું બોલવાનો અધિકાર હું એટલે રાખું છું કે હજી કંઈ બહુ મોડું નથી થયું. 4 વર્ષ પહેલાં જ મેં અનુભવ કર્યો છે. પૂજ્ય સ્વામીજી ચોક્કસ મને રૂમમાં લઈ જઈને ફટકારશે, બોલશે, પણ શું કરું? ના કહું સતનો સાર તો મારો સાથ કેમ પામશે પાર. સ્વામીજીએ કીધું ચમત્કારની વાતો ન કરવી, પણ સુંદર સાથ શું કરું? મોઢે તાળું મારું છું. સ્વામીજી મને બહુ જ રોકે છે પણ નથી રહેવાતું. મને અનુભવ ત્યારે હું આજે કહી શકું છું. મને ખબર છે અક્ષરાતીત સદગુરુ છે. મને સ્વામીજીએ સમજાયું છે, હું સમજું છું કે અક્ષરાતીત સિવાય આ બ્રહ્માંડમાં કોઈ નથી. મને ખબર છે, પણ મને એ પણ ખબર છે પન્નાની બીતકની એક ચોપાઈ ટૂટી ફૂટી ભાષામાં બોલું કે કિલકિલા નદી તીન પર આए उतरे परमहंस तीन में भी अक्षरत सरदार. આ 6ઠા દિવસની લીલા પરમહંસોની છે અને પરમહંસો આપણને હાથ પકડી પકડીને અક્ષરાતીતના દર્શન, અક્ષરાતીતના નજીક વાણીથી આપણને ધણીના ચરણોમાં પહોંચાડે છે, ચિતવનથી. તો મને આ બ્રહ્માંડમાં અત્યારે કોઈ દેખાતું હોય, આપ સૌ સમજદાર છો, મારું સૌભાગ્ય છે કે મને આવા સ્વામીજી મળે. કિચડ 84 લાખ યોનિમાંથી આ જીવ એટલો લકિષ્ટ થઈને આવ્યો હતો. ક્રોધ આપ સૌને ખબર છે કે ખોટી વાત મને ગમતી નથી, હું તરત જ ગુસ્સામાં આવી જાઉં. પણ સદગુરુના ચરણ પકડ્યા ને ત્યારે એમણે મને શીખવાડ્યું કે કેવી રહેણી હોવી જોઈએ. હું કોશિશ કરું છું. શ્રી પ્રાણનાથ કન્યા ગુરુકુલની અંદર પૂજ્ય સ્વામીજીએ મને સેવાદાર તરીકે રાખી છે. આવનાર સમયમાં મારાથી પણ શ્રેષ્ઠ હશે, મારા કરતાં પણ શ્રેષ્ઠ હશે. આ દીકરીઓ કરતાં પણ ઘણી દીકરીઓ આવશે જે 400 વર્ષથી જે કાર્ય નથી થયું. સુંદર સાજી પ્રશ્ન કરું છું, એ કાર્ય અત્યારે કેમ થઈ રહ્યું છે? ઓળખો, સમજો અને સમજદારની ઈશારો આપી છે. ઘણીવાર એવું બને જ્ઞાનથી પૂજ્ય સ્વામીજી આપણને પ્રેમના દરિયામાં ડૂબાડી રહ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક આપણો અહંકાર વચ્ચે આડો આવે છે. હું આજે તમને બોધ આપવા નથી ઊભી રહી. મેં શું કીધું? दोपहर का सूरज पूज्य स्वामीजी वाणी संगाते बैठा છે. સાક્ષાત ધણી બિરાજમાન છે મંચ ઉપર, પૂજ્ય સ્વામીજી બિરાજમાન છે. હું તો કદાચ હજી દીપક પણ નથી બની, પણ સુંદર સાજી આપ સૌના આશીર્વાદ લેવા ઊભી થઈશું. કે કોઈ અપમાન કરે ને તો હું હસતી રહું, કોઈ લાફો મારે ને તો હું હસતી રહું, કોઈ ગાળ દે ને તો હું હસતી રહું. કદાચ લાફો મારીને એનો હાથ પકડીને ચૂમીને કહું કે ભાઈ તને દર્દ તો નથી થયું ને, બેન તને હાથ તો નથી દુખ્યો ને. હું એવો સ્વામીજી જોડે આશીર્વાદ માંગુ છું કે સ્વામીજી મને અપમાન શ્રેણ કરતા શીખવાડો. હજી આશીર્વાદ આલો કે આ માન અપમાનથી ઉપર ઉઠું. કેવા સુંદર સાથ ધણી આપણને જ્ઞાનરૂપી ગંગામાં ડુબાડી રહ્યા છે. હવે આપણે પ્રેમરૂપી ગંગામાં ડૂબવાનું છે. તો કેવી રીતે સુંદર સાથ? અહંકાર આપણે મૂકવો જ પડશે. હું કોશિશ કરું છું. કહે છે ને કે ના જાને છે ઝુંડ મેં કોણ સુહાગીન હોય. તમારા બધાના દિલમાંથી મારા માટે ધણીને એક પ્રાર્થના ચોક્કસ કરો, કારણ કે દુઆ એ મોમિનો કી હોત હે કબૂલ. આપ સૌના આજે આશીર્વાદ મને મળવા જોઈએ કે મારી અંદર બેઠેલો જે અહંકારી રૂપી રાક્ષસ છે ને એ ધીરે 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 પલ પલ મરતો જાય, ધીરે ધીરે પલ પલ વધતો ના જાય. કારણ કે અહંકારી રૂપી રાક્ષસ છે ને બધાને દેખાય પણ આપણને ન દેખાય. ક્યાંક ને ક્યાંક આપણી અંદર એ રાક્ષસનું બીજ રોપાણ થઈ ગયું છે, પણ આપણને ખબર જ નથી. કે છે ને રોડ ઉપર ધીરે ધીરે સાયકલ ચલાવતા હોઈએ ને, ક્યારે એ સાયકલ રોડ ઉપરથી ખેતરમાં ઉતરી જાય અને આપણે પડી જઈએ ને ત્યાં સુધી આપણને ખબર ના પડે. જ્યારે પડી જઈએ ત્યારે આપણને ખબર પડે કે અરે મારાથી ચૂકાઈ ગયું. તો સુંદર સાજી આ વિતક આપણા માટે છે. 6ઠા દિવસની વિતક આપણે સાંભળી રહ્યા છે.
કૈલાસબેનના જીવને ધિક્કાર છે કે આ છઠ્ઠા દિવસની વિતક એ કેવી લક્ષે. સદગુરુના ચરણોમાં માથું મૂકીને પ્રાર્થના કરું કે ધણી, આ છઠ્ઠા દિવસની વિતકમાં મારું માથું નીચું ના કરાવજો ધણી. આ બ્રહ્માંડમાં મારું માથું ઊંચું કરાવજો ધણી. મારી સાથે મારી વિતક જે લખું ને ધણી 7મા દિવસ માટે, તો ધણી તારી કૃપા અંદર હોવી જોઈએ, તારો પ્રેમ હોવો જોઈએ, તારા આશીર્વાદ હોવા જોઈએ. તો આપણે કહી શકીશું કે એ હે આપણી વિતક. નહીં તો શું કહેવું પડે ખબર છે? 5મા દિવસની વિતક 6ઠ્ઠા દિવસમાં સાંભળીએ છીએ, પણ આપણે શું કહીએ છીએ? એ હે આપણી વિતક. પૂજ્ય સ્વામીજી આપ જુઓ, સુંદરસાદજી સરકારશ્રીએ જે મુહિમ છેડી હતી, દાહોદ સુંદરસાદ સરકારશ્રીને પણ બહુ જ વાલો હતો. સરકારશ્રીને પણ બહુ જ, અને સૌથી પહેલા ગુજરાતમાં પણ સ્વામીજીએ જો પગ મૂક્યો હોય તો દાહોદના સુંદરસાદનો અજીવી સ્વામીજી જોડે કંધાથી કંધો મિલાયો છે. એટલા જ માટે અમારું પહેલું કથન એવું છે, હું આપ સૌને પ્રાર્થના કરું છું કે મારી અંદરની જે અહંકારી રૂપથી રાક્ષસ છે ને, આપ સૌ દુઆ કરો ધણીને કે અહંકારી રાક્ષસ પલ પલ મરે અને આ વિતકની રાહ ઉપર ચાલવાની કોશિશ કરે. કોઈની કોઈ જે પરમહંસોની વિતક છે એની કોઈને કોઈ વાત મારા દિલમાં ચૂભે અને એની રાહ પર હું ચાલવાનો પ્રયાસ કરું સુંદરસાદજી. બાકી આગળ તો સદગુરુ છે, પૂજ્ય સ્વામીજીના આશીર્વાદ છે મારા માથા પર, જેથી આ હીરાથી કિચ્ચડથી ભરેલો હીરો ક્યારેક ને ક્યારેક મારા પ્રાણ છૂટશે ને, ત્યારે મારા કર્મનો કિચ્ચડ હું ધોઈને છૂટીશ. એટલું તો ચોક્કસ મને વિશ્વાસ છે, કારણ કે એવા સમૃદ્ધ સદગુરુ મને મળ્યા છે. ધણીની મારા પર નજર છે. સુંદરસાદજી, મારી કોઈ ઓકાત નથી તમને 2 શબ્દોની, અને એમાંય સ્વામીજી સામે બોલવું તો શરમજનક છે. સ્વામીજીના બોલ્યા પછી તો મને 1 મિનિટ પણ નહીં આપવાની. હું પ્રાર્થના કરું છું, હું પણ આજે મારા સ્વાર્થી ઉઠી છું કે આ છઠ્ઠા દિવસની વિતક ધણી મારી સાથે પ્રેમરૂપી લખાવે અને મારો અહંકારનો રાક્ષસ છે ને એને પલ પલ મારે. આ મારો સ્વાર્થ છે. જો તમને તમારો આમાં સ્વાર્થ લાગતો હોય ને, તો એમાં તમે તમારો વિશ્વાસ સાધી દો. કારણ કે અંતિમ સમયમાં જ્યારે ખાટલામાં પડ્યા હોય છે ને, ઓક્સિજન પર શ્વાસ લેવાના ફાફા હોય છે ને, ત્યારે સાહેબ આપણી ગુજરાતી માયાની ધરીને ધરી રહી જાય છે. શ્વાસ લેવાની તકલીફ પડે છે, એક બૂંદ પાણી માટે તલફડીએ છે સુંદરસાદજી. અને આ કડવું સત્ય છે, જેનું ઉદાહરણ હું ઊભી છું, જેનો અનુભવ પૂજ્ય 4 વર્ષ પહેલા મને સ્વામીજી દ્વારા થયો છે સુંદરસાદજી. બાકી તમને બધાને ખબર છે, પ્રાણ છૂટી ગયા તમારે. બસ હવે આ અહંકારનો રાક્ષસ મરી જાય ને, તો મારો આ સંસારમાં એનો ફેરો સફળ થાય. અને આપ સૌ સુંદરસાદ દુઆ કરો, કારણ કે દુઆ એ મોમીનો કી હોત હૈ કબૂલ. સુંદરસાદજી ફરી પ્રાર્થના, જ્ઞાનપીઠ અને પ્રાણનાથ કન્યા ગુરુકુળ સ્વામીજીના 2 અંગ છે. સ્વામીજીના અંગ છે. મારા ગયા પછી યા સ્વામીજીને લાગશે કે કૈલાસબેનથી હવે નથી થતું, તો સ્વામીજી મને આદેશ આપશે, એ આદેશનું પાલન કરીશ. અને ધણીને પ્રાર્થના કરું છું કે આવનાર સમયમાં મારી જગ્યાએ જે પણ બેન આવે એ સર્વશ્રેષ્ઠ હોય અને સ્વામીજીને શાંતિ થાય કે ના, મારા કહેલા વચનો પર કોઈ દોડનાર, કુરબાન થઈને કોઈ એવી મહિલા શક્તિ આગળ આવી. અને નારી શક્તિએ પણ આગળ વધવું પડશે. મહિલા મંડળ કમર કસી લો, તમને જે થવાનું એ થાય. માયાના જે હથિયાર હેરાન કરે એ કરે, તમને માયાના હથિયાર પછી પડશે. પહેલા ધણીની મહેર થશે, અને ધણીની મહેર માટે તો આ બધી આપણા પર કહેર થઈ રહી છે માયાની. તો શેનાથી ડરવાનું છે? જાર્યા બાર્યા દાર્યા ચપાઈ નથી બોલવી, એવા આપણે થઈ જવાનું છે. બોલો શ્રી પ્રાણીનાથ પ્યારે કી જય.